કચ્છ જિલ્લાના યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ભુજમાં આઈટીઆઈ ખાતે આજે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનની તાલીમ મેળવનાર યુવાનો માટેના કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગતિશીલ ગુજરાત કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના અંતર્ગત 100 દિવસ સુધી ઉજવણી કરવામાં આવનાર છે અને આ 100 દિવસમાં વધુમાં વધુ યુવાનો રોજગારી પ્રાપ્ત કરે તે દિશામાં પ્રયાસો કરવામાં આવનાર છે, જેના માટે વિવિધ સંસ્થાઓને લક્ષ્યાંક પણ આપવામાં આવ્યા છે। ત્યારે આઈટીઆઈ દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં કામ કરતા ઠેકેદારોને કર્મચારીઓ પૂરા પાડવા માટે આજે આ ભરતી મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે આઈટીઆઈના આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા ગતિશીલ ગુજરાતના કાર્યક્રમ અન્વયે 100 દિવસના લક્ષ્યાંકો આપવામાં આવેલા છે, તેમજ આઈટીઆઈમાં તાજેતરમાં પરીક્ષાઓ અમુક ટ્રેડની પૂરી થઈ છે, અમુક ટ્રેડની ચાલુ છે, એટલે તાલીમાર્થીઓને આઈટીઆઈ પૂર્ણ કર્યા બાદ તાત્કાલિક રોજગારી, સ્વરોજગારી તેમજ નોકરી મળે તે હેતુથી આઈટીઆઈ ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવે છે। તે અન્વયે આજે અને આવતીકાલે કચ્છ જિલ્લામાં ભુજ અને ગાંધીધામ ખાતે પીજીવીસીએલમાં મેન પાવર પૂરો પાડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી લગભગ અંદાજે 100 જેટલી જગ્યાઓ ભરવાની હોય તો મોટે ભાગે ઉમેદવારને પોતાના જ તાલુકામાં રોજગારી મળી જાય એવી સંભાવના છે અને 100 જેટલી જગ્યા ભરવાની છે। એટલે આજરોજ ભુજ ખાતે અને આવતીકાલે ગાંધીધામ ખાતે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનના જે તાલીમ લીધી હોય એવા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને આવતા મહિના સુધીમાં ઓક્ટોબરની શરૂઆતમાં મોટાભાગનાને 100 જેટલી જગ્યાઓ પ્લેસમેન્ટ મળી જશે। એટલે આ રીતે જિલ્લામાં જ રોજગારીની તકો ઉપલબ્ધ થયેલ છે। તે ઉપરાંત છેલ્લા 3 વર્ષમાં જે ઉમેદવારે આઈટીઆઈ પાસ કરેલું હોય તેને વ્યાજમાં સહાયની એક યોજના છે। પોતાનો ધંધો કરવા માંગતા હોય એવા તાલીમાર્થીઓને આઈટીઆઈનો સંપર્ક કરવાથી તેની લોન વહેલી તકે મંજૂર થાય અને વ્યાજમાં સહાય મળે તેવું આયોજન રાજ્ય સરકારશ્રીનું છે અને એનું અનુકરણ દરેક આઈટીઆઈમાં કરવામાં આવશે। એટલે જે ઉમેદવારો પોતાનો વ્યવસાયમાં લોન લેવા ઈચ્છતા હોય તેણે નજીકની આઈટીઆઈનો સંપર્ક કરવો, જેથી એને વહેલાસર લોન મળી શકે।